જય જિનેન્દ્ર, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે સવારના વધેલા દાળ, ભાત, રોટલી એ બધું ભેગું કરી અને એક નવી જ જાતની કટલેસ બનાવવાના છીએ. પર્યુષણમાં શાકભાજી તો ખાવાના નથી હોતા અને સવારની વધેલી વસ્તુઓનું શું કરીએ એ પણ ખબર નથી પડતી. તો એકદમ જ ડિફરન્ટ ટાઈપની વગર શાકભાજીની કટલેસ તમને બહુ જ ભાવશે બનાવશો તો. એની જોડે ખાવા માટે ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણે મીઠી ચટણી બનાવવાના છીએ. ખૂબ જ સરળ રીતે આ ચટણી અને કટલેસ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે. કટલેસને ટેસ્ટી બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરીશું, જેના માટે સૂકું ટોપરું, થોડું દહીં નાખીશું, કસૂરી મેથી, થોડો સૂકો મીઠો લીમડો અને થોડા સૂકા પુદીનાના પત્તા નાખીશું, થોડો સિંગદાણાનો ભૂક્કો અથવા તો સિંગદાણા અને સવારની વધેલી 3 રોટલી નાખી હવે આને એકદમ પીસી અને ફાઇન પેસ્ટ બનાવી દઈશું. લીમડો અને પુદીનો પર્યુષણમાં ના વાપરતા હો તો સ્કીપ કરી દેવો જો આ રીતની પેસ્ટ કરવાની છે. પેસ્ટ બનાવતા વખતે દહીં સિવાય બીજું કોઈ જ પાણી ના નાખવાનું ખાસ ધ્યાન રાખવું. મોટા વાસણમાં પહેલાં તો પેસ્ટ લઈ લઈશું, પછી સવારની વધેલી દાળ લીધી છે. તમે જોઈ શકો છો કે દાળમાં બિલકુલ પણ પાણી નથી. હવે આમાં પૌવા નાખી દઈશું, વધેલા સવારના ભાત નાખી દઈશું, પનીર નાખી દઈશું ઘરે બનાવેલું અને થોડા તલ નાખીશું, ગરમ મસાલો, થોડું લાલ મરચું પાવડર, શેકેલું જીરું, ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું આપણે દાળ અને ભાતમાં હોય એટલે તમારા સ્વાદ પ્રમાણે નાખવું અને થોડો આમચૂર પાવડર નાખી દઈશું. હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું. સવારના દાળ ભાત જો ઢીલા હોય અથવા એમાં પાણીનું પ્રમાણ હોય તો અહીંયા પૌવાનો ભૂક્કો નાખી દેવો ક્રશ કરીને. કટલેસ બનાવવાનું મિશ્રણ આવું કઠણ હોવું જોઈએ, નહીંતર કટલેસ તેલમાં વિખરાઈ જશે. હવે કટલેસ માટે ટીકીઓ તૈયાર કરી લઈશું. હું અહીંયા ગોળ શેપની કટલેસ બનાવી રહી છું. તમે તમારા મનપસંદ શેપની કોઈ પણ કટલેસ બનાવી શકો છો. બસ ખાલી અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું કે ભાત દાળ જે બી લો ને એ બહુ ઢીલા પણ ના હોવા જોઈએ, હા પણ બહુ કડક પણ ના હોવા જોઈએ, નહીં તો કટલેસ બરાબર વળશે નહીં. અને કટલેસનું મિશ્રણ એટલું પણ કઠણ ના હોવું જોઈએ કે એ વિખરાઈ જાય. જેવું વિડીયોમાં બતાવ્યું છે ને બસ આ ટાઈપનું કટલેસનું મિશ્રણ હોવું જોઈએ. આ રીતે બધી જ કટલેસ વાળીને તૈયાર કરી લઈશું. મેં આજે અહીંયા જે પનીર બનાવ્યું છે એ ઘરે બનાવેલું વાપર્યું છે. જો તમારે પનીર ના પણ નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એને. જો બધી જ કટલેસ પાડીને તૈયાર કરી લીધી છે. હવે એક વાટકામાં પાણી લેવાનું છે અને બીજા વાટકામાં ખાખરાનો ચૂરો લીધો છે, એટલે કે 3 થી 4 ખાખરા ક્રશ કરી અને એનો પાવડર કરી દીધો છે. ખાખરાની જગ્યાએ તમે કોઈ પણ પૌવા હોય એને ચૂરીને એનો પાવડર બી લઈ શકો છો. આ રીતે એક વખત કટલેસને પાણીમાં ડુબોળવાની છે અને બીજી વખત ખાખરાના ચૂરામાં રગદોળવાની છે. બધી જ કટલેસ આ રીતે તૈયાર થઈ જાય એના પછી આને 1 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું અને 1 કલાક પછી આને તળીશું. 1 કલાક પછી હવે કટલેસને તળી લઈશું. હું આજે કટલેસને સેમી ફ્રાય કરી રહી છું. જો તમે ડીપ ફ્રાય કરવા માંગતા હો તો ડીપ ફ્રાય બી કરી શકો છો, પણ જ્યારે કટલેસને નાખો ને ત્યારે તેલ સરખું ગરમ હોવું જોઈએ. તેલ જો થોડું બી ઠંડુ હશે ને તો કટલેસ બરાબર તળાશે નહીં, એમાં બધું તેલ શોષાઈ જશે. તેલમાં નાખ્યા પછી કટલેસને કમસે કમ 2 થી 3 મિનિટ પછી જ ફેરવવી. એનાથી કટલેસ તૂટશે નહીં અને સારી ક્રિસ્પી બનશે. આજે મેં અહીંયા મગની દાળનો ઉપયોગ કર્યો છે કટલેસ બનાવવામાં, પણ જો તમારી જોડે વધેલા મગ હોય તો તમે એ પણ વાપરી શકો છો. કટલેસને બંને બાજુ 3-3 મિનિટ માટે ફ્રાય કરી લઈશું, એટલે કે શેકાવા દઈશું. 6 થી 7 મિનિટ પછી જો કટલેસ તૈયાર થઈ ગઈ છે. હવે આને એક પેપર નેપકિન ઉપર લઈ લઈશું, જેથી કરીને એમાં બિલકુલ પણ તેલ ના રહે. હવે ચટણી બનાવી લઈશું. ચટણી માટે એક વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકવાનું છે. હવે આમાં ગોળ નાખી દેવાનો છે. ગોળ નાખી આમાં અમુક મસાલા કરીશું, જેમાં નાખીશું આમચૂર પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, થોડું જીરું, સંચર મીઠું અને હવે આમાં એક સ્લરી તૈયાર કરીને નાખીશું, જેમાં ચોખાનો લોટ અને પાણી મેં મિક્સ કર્યું છે. આ નાખી અને હવે આને ખાલી 2 મિનિટ માટે હલાવતા ઉકાળી દઈશું. જો ફક્ત 2 મિનિટમાં તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી કોઈ પણ સમોસા, કચોરી અથવા તો તમારે કોઈ ચાટ બનાવી હોય ને તો એમાં પણ તમે ફટાક લઈને બનાવી શકો છો ખાલી 2 મિનિટમાં. આ રીતે એક વખત ચટણી તૈયાર થઈ જાય પછી તમારે જેટલી જાડી પતલી રાખવી હોય એ તમે પાણી નાખીને પતલી કરી શકો છો. જોયું ને, સવારના દાળ, ભાત, રોટલી બધું જ વપરાઈ પણ ગયું અને એટલી ટેસ્ટી એવી સાંજે ડિનર માટેની રેસીપી પણ તૈયાર થઈ ગઈ.
ખરેખર આ કટલેસ એટલી સરસ બને છે ને કે પર્યુષણ પછી પણ જો દાળ ભાત કશું પણ વધશે ને ઘરમાં તો તમે એમ જ વિચારશો કે લાઈને પેલી કટલેસ બનાવી દઉં. આ રેસીપીને લઈને હજી પણ તમારે કોઈ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછો. અને જો આ રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.